હેલો, જય શ્રી કૃષ્ણ. ગણેશજીની પ્રસાદીમાં આરતીની 15 મિનિટની વાર હોય અને પ્રસાદી બનાવવી હોય તો 15 મિનિટમાં જ આ મીઠી સૂટી બુંદી બનાવો. મીઠી બુંદી બનાવવા માટે પરફેક્ટ માપ અને પરફેક્ટ ટ્રીક્સ જોઈએ તો જ સરસ સૂટી બુંદી બને. આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોશો તો જ તમને પરફેક્ટ ટ્રીક્સ અને ટિપ્સ સમજાશે. એક મોટી અને એક નાની વાટકી આપણે ચણાનો ઝીણો લોટ લીધેલો છે, તેની સામે તેટલી જ આપણે ખાંડ લીધેલી છે. બુંદી બનાવવા માટે લોટ ચાળવો ખૂબ જ જરૂરી છે. તે માટે આપણે આવા લોટ ચાળી લીધો છે અને તેમાં જે ગળી હોય છે તેને ભાંગી નાખવી જોઈએ. ન ભાંગવી તો આપણે તેને ડાયરેક્ટ બાંધવી તો એમાં કોરી ગળી રહી જતી હોય અને બુંદી એક સરખી ના પડે. હવે પાણી એડ કરતા જઈશું અને બેટર બનાવી લઈશું. આપણે મોટી વાટકી અને એક નાની વાટકી આપણે આ એટલો લોટ લીધો તો આમ જોઈએ તો તેના 3 ભાગ કરી તો 2 ભાગનું જ આપણે તેમાં પાણીની જરૂર પડશે. વધારે પાણી એડ કરવાનું નથી અને ઓછું પણ નથી કરવાનું. જો આ રીતે ઇઝીલી ધાર થઈ જવી જોઈએ અને ધારથી ના ખબર પડે તો આપણે આંગળીથી ડ્રોપ પાડી જોવાના. એકદમ એક હરખા ડ્રોપ નીચે પડે તો આ બેટર રેડી છે. હવે બેટરમાં 1 સ્પૂન ઘી એડ કરી અને 3 થી 4 મિનિટ જેટલું તેને એક સાઈડ જ આપણે પીણવાનું છે અને એકદમ ફ્લફી બની જાય ત્યાં સુધી આપણે તેને પીણી લઈશું. જો ફ્લફી અને એકદમ પરફેક્ટ બેટર થઈ ગયું છે, હજી તમને ના સમજાણું હોય કેવી રીતે બનાવવું તો આપણે કરછી લઈ અને ચેક કરી લેશું. પાછળ જો આ રીતે લાગી જવું જોઈએ ને આ રીતે થવું જોઈએ તો આ પરફેક્ટ બુંદી પડશે. આ બુંદી આપણે કલરફુલ બનાવવાની છે એટલે આ બેટરમાંથી એક ડોયો આપણે પ્લેન એક વાટકી અલગ વાટકીમાં આપણે બેટર લઈ લીધું છે અને આ વધ્યું જે બેટર છે તેમાં આપણે લેમન યલો ફૂડ કલર 2 ડ્રોપ એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આ એક ડોયો પ્લેન જે લીધું છે તેમાં ગ્રીન ફૂડ કલર એડ કરી અને મિક્સ કરી દઈશું અને એકમાં રેડ ફૂડ કલર એડ કરી અને મિક્સ કરી દઈશું. તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આપણે ચેક કરી લેશું. તેલ ગરમ થઈ ગયું છે. એક ડ્રોપ પાડી અને જોવાનું. તરત જ ઉપર આવી જાય તો પરફેક્ટ બુંદી પડશે. આ જો આપણી તરત જ આ બુંદી ઉપર આવી ગઈ છે. હવે આપણે પાડી લઈશું. બુંદી પાડવા માટે જારો ન હોય તો જો આ રીતે કાણાવાળું છીબું લઈ અને તેનાથી પણ બુંદી પાડી શકાય. આપણે જે ખમણવાની શીણી આવે તેનાથી પણ બુંદી પડે. આદુ ખમણવાની શીણી આવે તેનાથી પણ આપણે બુંદી પાડી શકીએ. આ કાણાવાળા સીબાથી જ આપણે બુંદી પાડીશું અને આને બહારની સાઈડથી અંદરની સાઈડ લેતું જવાનું. એ રીતે આપણે બેટર તેમાં નાખીશું. જો છૂટી પડે છે ને એકદમ મોતી જેવી, તેને બેટર ઉપર હાથ નથી ફેરવવાનો અને કળશી નથી ફેરવવાનો, એને જાતે જ પડવા દેવાની છે. બધી બુંદી ઉપર આવી જવી જોઈએ અને તેને ફેરવી અને તળી લેવાની છે. એકદમ ક્રિસ્પી ન હોવી જોઈએ, થોડી સોફ્ટ હોવી જોઈએ. થોડી સોફ્ટ હશે તો સાસણી અંદર સુધી પહોંચી જશે અને એકદમ સાસણીવાળી બનશે અને એક પછી એક બધી આપણે લેમન યલો કલરની બનાવી લઈશું. એક વખત બુંદી પાડી અને જો આ રીતે પાછળથી ક્લીન કરી લેવાનું તો એકદમ બીજી પણ પરફેક્ટ મોતી જેવી પડશે. આ રીતે ગ્રીન અને રેડ કલર આપણે બે બનાવી લઈશું. અમારી આ મીઠી બુંદીની રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો. હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. જો બની છે ને મોતી જેવી કલરફુલ બુંદી. હવે બુંદી માટે આપણે સાસણી તૈયાર કરી લેશું. કઢાઈમાં આપણે ખાંડ નાખીશું અને તેમાં આપણે 1 વાટકી પાણી નાખીશું. ખાંડ પલળવી જોઈએ. ખાંડ પલળે તેટલું પાણી નાખવાનું. ચલાવતું જવાનું અને ખાંડ પીગાળી લેવાનું. આ ખાંડ પીગળી ગઈ છે અને સાસણી પણ ઉકળવા લાગી છે. હવે આપણે ચેક કરી લઈશું આપણી સાસણી રેડી છે કે નહીં. જો આ રીતની ચીપચીપી હોવી જોઈએ, તાર ના બનવો જોઈએ. આ રીતની સાસણી હશે તો જ રસવાળી અને મીઠી બુંદી પરફેક્ટ બનશે. ફ્લેવર માટે ઇલાયચીનો પાવડર ઉમેરી અને જે આપણે બુંદી તૈયાર કરી છે તે તેમાં એડ કરી અને સારી રીતે સાસણીમાં આપણે મિક્સ કરી લઈશું. હવે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા પછી થોડી વાર તેને આપણે ચલાવતા રહીશું અને
બધી સાસણી બુંદીમાં વહી જશે અને 10 મિનિટ આપણે રહેવા દેશું. એક એક દાણો જો આ રીતે છૂટો છૂટો થઈ જશે. હવે આ બુંદી રેડી, જો દેખાય છે ને મોતી જેવી, તે એક એક દાણો છૂટો છૂટો અને એકદમ પરફેક્ટ આ આપણી બુંદી રેડી છે. આ બુંદીની રેસીપી તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ. મીઠી કલરફુલ બુંદી રેડી હોય અને ગણપતિ દાદાને પ્રસાદ અર્પણ ના કરીએ તો ચાલો આપણે જઈએ ગણપતિ બાપાને પ્રસાદી અર્પણ કરવા.